જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે વડલા જેવું જીવન। ઉનાળાનો સમય હતો, ધોમ ધકતો તાપ પડતો હતો। એક ગુરુ અને શિષ્ય પસાર થઈ રહ્યા હતા। નીચેથી પગ બળતા હતા અને ઉપરથી માથું તપી રહ્યું હતું। ગુરુ અને શિષ્ય ઝડપથી ચાલી રહ્યા હતા। ખૂબ તાપ હોવાને કારણે એક વડલાનું ઝાડ જોયું એટલે ગુરુએ કહ્યું કે ચાલ આપણે વડલાના છાંયે થોડી વાર આરામ કરીએ। બંને દોડી અને વડલાના છાંયડામાં ગયા। ખૂબ ઠંડક મળી। એટલો શીતળ છાંયો હતો કે ગુરુ શિષ્યને મજા પડી ગઈ। થોડી વાર શાંતિ થઈ અને થોડોક તાપ ઘટ્યો એટલે ગુરુ શિષ્ય નીકળ્યા। ત્યારે ગુરુએ શિષ્યને કહ્યું, જોયું કેવી શાંતિ મળી? ત્યારે શિષ્ય કીધું, હા ગુરુ, બહુ શાંતિ મળી, હાશ થઈ ગઈ। ત્યારે ગુરુએ કહ્યું કે જ્યારે જીવનમાં પણ હાશ થાય ને ત્યારે ભગવાન રાજી થાય। આપણે આપણા જીવનને પણ વડલા જેવું બનાવીએ, એવું શીતળ બનાવીએ કે અંદર આવેલો આત્મા છે ને એ પણ હાશ કરે, નહીં કે હાય કરે। તાડનું વૃક્ષ ખૂબ મોટું હોય, ખૂબ વિશાળ હોય, પણ છાંયડો જરા પણ ન હોય, એક પણ પશુ પક્ષી આવતું નથી અને શાંતિથી રહેતું પણ નથી। આમ ઊંચા થવાથી શું ફાયદો? છાંયો આપ્યો ખરો? આમ આપણા જીવનને વડલા જેવું બનાવો અને ભગવાન અને આત્મા રાજી થાય એવું આપણે કરવું જોઈએ। શિષ્ય ગુરુની વાત બરાબર સમજી લીધી। આપણે પણ આપણું જીવન વડલા જેવું બનાવીએ અને બીજા આપણા જીવનને જોવે તો હાશ થાય અને અંદર રહેલો આત્મા પણ હાશ કરે, નહીં કે હાય કરે, તો જીવન એકદમ સુંદર બની જતું હોય। આમ ગુરુ શિષ્ય વાતો કરતા કરતા આગળ વધ્યા। ત્યારે સંત કબીર પણ આપણને યાદ આવે છે અને કહેતા હતા, બડા હુઆ તો ક્યાં હુઆ, जैसे पेड़ खजूर, पथिक को छाया नहीं, फल लागे अति दूर कबीरा, फल लागे अति दूर। ખૂબ મોટું ખજૂરનું વૃક્ષ હોય, છાયા તો દે નહીં અને ફળ પણ અતિ દૂર લાગે। આમ વૃક્ષ અને માનવના જીવનને સુંદર મજાનો સંયોગ કરી ગુરુએ શિષ્યને સુંદર મજાનું જ્ઞાન આપ્યું। આપણે પણ આપણા આ જીવનને, આપણા શરીરને એ વડલાના વૃક્ષ જેવું બનાવીએ તો અન્ય વ્યક્તિને પણ એ છાંયડો આપે, પરિવારના સભ્યો, બાળકોને પણ છાંયડો મળે એવું આપણું જીવન બને। વડલા જેવું સુંદર મજાનું જીવન મળવાથી ભગવાન પણ રાજી થાય અને સાથે સાથે આપણા કાર્યની એ સુવાસ સમાજ અને પરિવાર, દેશને પણ મળી રહે।